દૂધીના થેપલા લગભગ દરેકના ઘરમાં બનાવવામાં આવે છે અને આ થેપલા આપણા ગુજરાતીઓની ઓળખાણ છે. આપણે 4 થી 5 દિવસ બહાર ફરવા જવાનું હોય ને ત્યારે આપણી ઘરે થેપલા બનાવવામાં આવે છે. આપણે દૂધીના, મેથીના કે પ્લેન થેપલા બનાવતા હોઈએ છીએ. આજે આપણે દૂધીના થેપલા બનાવીશું. થેપલા બનાવવા માટે 10 થી 12 લસણની કળી લેવાની છે. 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લસણની ચટણી વાટવાની છે. લસણની ફ્લેવર થેપલામાં સારી લાગે છે. તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. અહીંયા મેં ચટણી વાટી લીધી છે. હવે થેપલા દૂધીના બનાવીએ છીએ તો મેં 600 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને ધોઈ લેવાની છે અને કોરી કરવાની છે. હવે આપણે દૂધીની ઉપરની છાલ કાઢી લઈશું અને છીણીની મદદથી દૂધીને છીણી લેવાની છે. તમારે દૂધીનું છીણ મીડિયમ રાખવું હોય તો પણ રાખી શકો છો અને મોટું છીણ પાડવું હોય તો પણ પાડી શકો છો. અહીંયા મેં 600 ગ્રામ દૂધી લીધી છે તો બધી દૂધીને છીણી લીધી છે. હવે આપણે મોણ માટે 3 ચમચી તેલ લેવાનું છે અને આપણે જે લસણની ચટણી બનાવી હતી તે બધી જ ચટણી તેલમાં મિક્સ કરવાની છે. એટલે પહેલાં મોણ માટે તેલ લેવાનું છે, પછી ચટણી ઉમેરવાની છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, સફેદ તલ, અજમો, શેકેલું જીરું ઉમેરવાનું છે. હવે 2 વાડકી ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો છે અને બધા જ મસાલા લોટમાં સાઈડથી મિક્સ કરવાના છે. ફ્રેન્ડ્સ, આજે હું થેપલા બનાવું છું ને ત્યારે મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટ લીધો છે. પણ જો તમારે બાજરીનો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. બાજરીનો લોટ ઉમેરીએ છીએ તો થેપલા સોફ્ટ બને છે. હવે લોટમાં મસાલા સાઈડથી મિક્સ કરવાના છે અને થેપલાનો લોટ બાંધી લેવાનો છે. અને ફ્રેન્ડ્સ, તમે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું છે અને આ રીતે લોટ બાંધી લઈશું અને ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ મૂકી દેવાનું છે. અને પછી આપણે થેપલા બનાવી લઈશું. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ગોળ થેપલા બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આજે મેં દૂધીના થેપલા બનાવ્યા છે. તમે આ જ રીતે મેથીના થેપલા બનાવી શકો છો અને પ્લેન થેપલા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો અહીંયા બધા થેપલા વણી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતીઓની ઓળખાણ એટલે થેપલા, ફાફડા, ખમણ અને ઢોકળા. આપણે 4 થી 5 દિવસ બહાર ફરવા જઈએ છીએ અને ઘરે નાસ્તો બનાવીએ ને તો પહેલાં થેપલા બનાવીએ છીએ. કોની ઘરે થેપલા બને છે ને તે કમેન્ટમાં જણાવજો. એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સના ઘરે પણ થેપલા બનતા હોય છે. અને થેપલા તો હવે લગભગ દરેકના ઘરમાં બનતા હોય છે અને સવારે નાસ્તામાં પણ બનતા હોય છે. તો આ રીતે આપણે થેપલાને શેકી લેવાના છે. થેપલું એક બાજુથી શેકાઈ જાય પછી બીજી બાજુ શેકી લેવાનું છે અને થોડું તેલ ઉમેરવાનું છે અને બંને બાજુથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે. અને થેપલા શેકતા હોઈએ ને તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર થેપલા શેકીએ છીએ ને તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે. આ રીતે આપણે બધા થેપલા શેકી લેવાના છે. અહીંયા મેં થેપલા શેકી લીધા છે. તો ગરમા ગરમ થેપલાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે મેં દૂધીના થેપલા બનાવ્યા છે. તમે આ જ રીતે મેથીના થેપલા બનાવી શકો છો. મેથીને ઝીણી સમારવાની છે, આ રીતે મસાલો કરવાનો છે અને મેથીના થેપલા બનાવી શકો છો. હવે થેપલા હોય તેની સાથે ગરમા ગરમ ચા સર્વ કરી શકો છો, મસાલા દહીં સર્વ કરી શકો છો અને તળેલું મરચું સર્વ કરી શકો છો. તો કેવી લાગી થેપલાની રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.